ડભોઈ વડોદરા માર્ગ ઉપર આવેલા થુવાવી ગામના પાટિયા પાસે શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ ગરમાગરમ પોંકની કુલ 13 જેટલા સેન્ટરોની શરૂઆત થઈ ગઈ છે। ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવા માર્ગ ઉપર આ પોંકની મિજબાની માણવા માટે લોકો ઉમટી પડ્યા હતા। ગત વર્ષે ભાવ પોંકનો ₹800 પ્રતિ કિલો હતો। આ વર્ષે કમોસમી વરસાદના કારણે પાકને મોટા પાયે નુકસાન થતા પોંકના ભાવમાં ₹200નો વધારો થતા હાલના તબક્કે પ્રતિ કિલોનો ભાવ ₹1000 પર પહોંચ્યો છે। થુવાવી ગામે પોંકની હાટડી ચલાવતા હિનાબેન ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું છે કે કમોસમી વરસાદને કારણે આ વર્ષે પોંકનો ભાવ વધ્યો છે। ડભોઈ તાલુકાના થુવાવી પાટિયા પાસે પોંકની શરૂઆત થઈ ગઈ છે। ત્યાં કમોસમી વરસાદને કારણે પોંકમાં બહુ જ નુકસાન થયું છે પાણીના પાકને। તેમ છતાં પોંકનો ભાવ અહીં ₹1000 રાખેલ છે અને દુકાનોની શરૂઆત થઈ ગઈ છે। અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હોય બધા તે ઘણા અહીંયા આગળ પોંકના રસિયાઓ એની પોંકની મજા માનવા આવે છે, ખાવા માટે આવે છે। પૈસા કરતા આજગડીનું કેવું રહ્યું છે તમારે? આજે ઘરે બહુ નુકસાન છે અણીના પોંકને, તેમ છતાંય હમણાં નવું વાવેતરને લીધે થોડું સારું છે, હમણાં ચાલે છે બધું। ખેડૂતોને બહુ નુકસાન થયું છે। પોંકની જોડે લીંબુ મરીની સેવ આવે અને કોઠાની ચટણી અને ધાણા મરચાની ચટણી પણ આપીએ છીએ। પોંક તો આગ્રા છે, દિલ્હી છે, અહીંથી સુરત પણ અહીંથી લેવા માટે સુરતના લોકો પણ અહીંથી લઈ જાય છે પોંક। પછી રાજકોટ, જામનગર બધે અહીંથી જે દૂર દૂરથી બધા આવે તે, અને અમેરિકા વાળા પણ આવે બહારના બધા, તે પણ અહીંથી પોંકની મજા માનવા આવે છે, પોંક ખાવા માટે આવે છે। ડભોઈ તાલુકામાં થુવાવી પાટિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તે ઠંડીનું વાતાવરણ ચાલુ થઈ ગયું છે। અહીંયા પોંકની સિઝન ચાલુ થઈ ગઈ છે। ગરમા ગરમ પોંક અહીંયા મળે છે, પોંક મળે છે, સેવ મળે છે, ચટણી મળે છે, બધું મળે છે। પણ અહીંયા કમોસમી વરસાદને લીધે પાકને બહુ નુકસાન થયું છે। તેના માટે ગઈ સાલની કરતાં આ વખતે ભાવ પોંકનો વધારે છે। પોંકનો ભાવ વધારે છે। ગાડી ₹1000 કિલો પોંક વેચાય છે। ગયા વર્ષે પોંકનો ભાવ ₹1200 હતો, આ વખતે ₹1000 પોંક ચાલુ છે। અહીંયા ગરમા ગરમ મીઠો અને તાજો પોંક અહીંયા મળે છે। સુરતી વાણી કે તેને પોંક કહેવાય છે। અહીંયા લીંબુ મરીની સેવ મળે છે, કોઠાની ચટણી, ધાણા મરચાની ચટણી બધું જ અહીંયા મળે છે। કઈ જગ્યા પર આવ્યું છે અને ગઈ સાલ કરતા આ વખતે કેવું રહ્યું છે? ગઈ સાલ કરતાં આ વખતે છે ને કમોસમી વરસાદને લીધે આ ઓણી જે ખેડૂતે ઓરી છે એમાં બહુ જ નુકસાન થયું છે। એટલે અમને બી નુકસાન થયું છે, ખેડૂતને નુકસાન થયું છે। અમે ડુંડા ત્યાંથી કાપીને લાવીએ છીએ, અમને બી બહુ નુકસાન થયું છે। અહીં ગાડી અમારે અમારો પોંક અહીંયા બધે જાય, બહોળા જાય છે, અમદાવાદ, સુરત, બધા જાત જાતના લોકો આવીને ખાય છે। અહીંયાથી પાર્સલ બી લઈ જાય છે।